હેલો ફ્રેન્ડ્સ, 504 યુનિટ 1 પાર્ટ 9માં આપણે આગળ જઈશું. સમાંતર ટી નેટવર્ક માટે ZA, ZB અને ZC માટેના સમીકરણ મેળવો અને તેના સંતુલનની શરતો મેળવો તથા આવૃત્તિ F માટેનું પણ સમીકરણ મેળવો. તો આ થિયરી સમજતા પહેલાં આપણે એક ફોર અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે આ થિયરી માટેનો એક બેઝિક કન્સેપ્ટ છે એ સમજી લઈએ. તો શું છે આ થિયરીમાં આ ક્વેશ્ચનમાં? તો તમે જોઈ રહ્યા છો કે અહીં એક સ્ટાર અને ડેલ્ટા નેટવર્ક ડ્રો કર્યું છે, એક આકૃતિ છે. હવે એના ઉપરથી મેં ટી નેટવર્ક અને એના નીચે છે એ પાઈ નેટવર્ક ડ્રો કર્યું છે અને કઈ રીતે ડ્રો કર્યું છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો તમે ધ્યાનથી સમજજો. તો મિત્રો, અહીં આગળ આપણે જોઈ રહ્યા છીએ કે જે અંદરની તરફ છે જે R1, R2 અને R3 એ સ્ટાર નેટવર્ક કહેવાય છે. અને શું કહેવાશે? સ્ટાર નેટવર્ક. આ રીતે સ્ટાર નેટવર્ક. તો સ્ટાર નેટવર્કને આપણે એની આકૃતિ દોરવી હોય તો એ આ ફર્સ્ટ એ સ્ટાર નેટવર્કની આકૃતિ છે, જેમાં તમે જુઓ કે એ કયા કયા ટર્મિનલ સાથે જોડાયેલું છે. તો સ્ટાર નેટવર્ક છે એ ટર્મિનલ 1 સાથે અને R2 અને R3ના કોમન પોઈન્ટ સાથે છે. તો આપણે જુઓ ટર્મિનલ 1 અને R1 અને R2નો આપણે જે પોઈન્ટ થશે કોમન પોઈન્ટ એ આ થશે, રાઈટ? તો આપણે એ રીતે દોરીશું. એના પછી તમે જુઓ R2 છે તો 2 અને પાછું ફરીથી કોમન પોઈન્ટ. તો જુઓ R2 છે એ 2 સાથે અને કોમન પોઈન્ટ સાથે, અને R3 છે એ તમારું જુઓ તો ટર્મિનલ નંબર 3 અને R2 અને R3ના કોમન પોઈન્ટ સાથે. તો તમે જુઓ R3 ટર્મિનલ નંબર 3 અને R1 અને R2ના એક કોમન પોઈન્ટ સાથે, બરાબર? તો તમે આ રીતે સમજશો પહેલાં અંદરનું આંતરિક જોડાણ સ્ટાર નેટવર્ક માટે. તો તમે એનો સમતુલ્ય ટી પરિબળ છે એ આ રીતે ડ્રો કરી શકાશે. અને એ રીતે આપણે વાત કરીએ તો ડેલ્ટા નેટવર્ક માટે. તો ડેલ્ટા નેટવર્ક માટે તમે જુઓ મિત્રો, બહારની સાઈડ જુઓ તો બહારની સાઈડમાં 1, 2 અને 3 ટર્મિનલ છે. તો 1 અને 2 સાથે આપણે જે ટર્મિનલ છે ત્યાં આગળ R12 કનેક્ટ છે. કઈ રીતે બનશે? R1 અને 2. જો R12 તો આપણે 1 અને 2 ટર્મિનલ છે એને આપણે આ રીતે ડ્રો કરીએ પાઈ નેટવર્ક માટે. જો તમારે પહેલાં આ રીતે પાઈ નેટવર્ક મૂકી દીધું, ધારો કે સપોઝ, બરાબર? આ પાઈ નેટવર્ક છે. ફરીથી ડ્રો કરીએ. ધારો કે આ પાઈ નેટવર્ક છે જેમાં આપણે અહીંયા 1, અહીંયા 2 અને અહીંયા જે કોમન પોઈન્ટ આપીએ ત્યાં 3 આપી દઈએ. તો તમારી સામે તમે જુઓ છો કે R12થી બનતો જે ઇમ્પિડન્સ અથવા રેઝિસ્ટન્સ છે R12 છે, ઓકે? પછી 1 અને 3થી તો R13 છે અને 2 અને 3થી આપણે જોડતો ઇમ્પિડન્સ કયો છે એટલે કે રેઝિસ્ટન્સ R23 છે. તો તમે આખું જે આ નેટવર્ક છે એમાંથી તમે સ્ટાર અને ડેલ્ટા એટલે કે ટી અને પાઈ છે એ તમે અલગ કરી અને ડ્રો કરી શકો છો. હવે મારે એને ઇક્વેશન લખવા હોય, બરાબર? કોઈ નેટવર્ક આપેલું, કોઈ ઇલેક્ટ્રોનિક સર્કિટ આપી હોય, ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ, અને તમે એમાં તમને એમ પૂછે કે એમાંથી તમે ટી અને પાઈ માટેના સમીકરણો લખો, બરાબર? એની સર્કિટ ડ્રો કરીને અથવા એની ફિગર ડ્રો કરીને, ઓકે? તો આપણે જુઓ ટી માટેના પહેલાં સમીકરણ લખીએ. તો ટી નેટવર્ક માટે મેં તમને પહેલાં ભાઈ કહ્યું હતું કે R1, R2 અને R3 એટલે કે Z1, Z2 અને Z3 આવે. તો તમારી પાસે મેં અહીં લખ્યું છે કે ટી નેટવર્ક માટે, ઓકે? તો ટી નેટવર્ક માટે R1, તો R1 બરાબર R12 ઇન્ટુ R13 ભાગાકારમાં R12, R23 અને R13. જુઓ આ કઈ રીતે આવે? તો જુઓ મારે ટી નેટવર્ક છે અંદર R1, ઓકે? તો મારે R1 માટે સમીકરણ મેળવવું છે. તો R1 માટે શું કરવાનું તમારે? તો R1 માટે તમે જુઓ કે 1 છે એ કયા બે ઇમ્પિડન્સથી અહીંયા આગળ જોડાય છે? તો કે એક R12 અને એક R13. તો તમારે R12, R13નો ગુણાકાર ભાગાકારમાં શું કરવાનું? R1 આ ત્રણેયનો પાછો સંયુક્ત રીતે સરવાળો, ઓકે? એ તમે જોયું. પછી R2 મારે મેળવવું છે. તો R2 મેળવવા માટે હું શું કરીશ? તો જો આ R2 છે, તો R2 મેળવવા માટે એ જે કયા બંને ઇમ્પિડન્સ અથવા રેઝિસ્ટન્સથી જોડાયેલ છે? તો તમે જોઈ શકો છો કે R12 અને R23, ઓકે? આ જે છે એ આપણે આ બંને લાઈન સાથે જોડાયેલ છે. એટલા માટે શું આવશે? R12, R23 ભાગાકારમાં ત્રણેયનો સંયુક્ત રીતે સરવાળો. અને R13 માટે આપણે R3 માટે શું કરીશું? તો R3 માટે આપણે કરીશું અહીં R13 ડોટ R23 ભાગાકારમાં ત્રણેયનો સંયુક્ત સરવાળો. થઈ ગયું? તો R1, R2 અને R3 આ રીતે આપણે મેળવી શકીએ છીએ એના ઇમ્પિડન્સ અથવા એના રેઝિસ્ટન્સ.
હવે મારે એ જ વસ્તુ મારે પાઈ માટે સમજવું છે, બરાબર. તો પાઈ એટલે કે ડેલ્ટા. તો ડેલ્ટાનું સમીકરણ કેવી રીતે મેળવીશું? તો જુઓ, નીચે તમને અહીંયા આગળ ડેલ્ટા માટે આપ્યું છે. આ છે ડેલ્ટા એટલે કે પાઈ માટે. તો પાઈમાં મેં તમને વાત કરી કે ઝેડ એ, ઝેડ બી, ઝેડ સી. તો એ પ્રમાણે ધારો કે આપણે અહીં R12 ઝેડ એને R12 કહી દઈએ. ઓકે, તો R12 તમારે કઈ રીતે મેળવવાનું? તો પહેલાં જો જુઓ, એનું એક સૂત્ર છે, શોર્ટકટ છે, એ તમારે કઈ રીતે યાદ રાખવાનું? તો જુઓ, અહીં R12 છે ને, તો તમારે શું કરવાનું? ધારો કે R12 તો બંનેને તમે અલગ પાડો તો R1 R2 થાય. તો આપણે શું કરવાનું? R1 પછી એનો સરવાળો લેવાનો R2 સાથે, પછી ફરીથી સરવાળો લેવાનો. હવે જો R12 છે ને, તો અહીં કરવાનું તમારે R1 R2. હવે 1 2 એના સિવાય હવે ત્રીજો ટર્મિનલ હતો ને 3, તો અહીંયા લખવાનું R3. તો મિત્રો આ આખું જે સમીકરણ તમને મળ્યું એ R12 માટેનું મળ્યું. ઓકે, જે તમે જુઓ આ અહીંયા મેં લખ્યું છે આખું. ઓકે, અથવા તો બીજી રીતે યાદ રાખવું હોય તમારે તો કઈ રીતે યાદ રાખી શકાય? તો જુઓ, તમારે લાસ્ટ ટાઈમ આપણે 2 થિયરી પહેલાં લગભગ એક થિયરી જોઈ ગઈ કે ટી અને તમારા ટી અથવા તો ડેલ્ટા નેટવર્ક માટે એના પારસ્પરિક એકબીજાને ફેરવવા માટે, આંતરિક ફેરવવા માટેના જે ઇક્વેશન હતા એમાં આપણે જોયું હતું કે કઈ રીતે થાય. તો જુઓ, આ કઈ રીતે આવશે ઇક્વેશન? તો આપણે એને સર્કિટ ઉપરથી જોઈએ. તો જુઓ, અહીં આગળ મારે ઇક્વેશન લખવું છે, ધારો કે બીજી રીત છે એની, અથવા કરીને મેં લખ્યું તો R12 બરાબર. તો R12 બરાબર શું થશે? તમે જુઓ સામે દરેક અંદર સ્ટાર નેટવર્કમાં કયું છે? R1 R2 R3 છે ને, તો આપણે વારાફરથી લઈ લેવાનું. પહેલાં R1 R2 બંને લેવાના રેઝિસ્ટન્સ. ઓકે, પછી શું કરવાનો? સરવાળો. R1 R2 લીધું, હવે R1 અને R3, તો R1 R3 લઈશું અને વત્તા કરી વધ્યું શું? R2 અને R3. તો આપણે R2 અને R3 અને ભાગાકાર કરી અને શું કરવાનું? એ વ્યાખ્યા પ્રમાણે આપણે જે આગળની થિયરીમાં વ્યાખ્યા જોઈ હતી એ પ્રમાણે આપણે શું લઈશું કે R1 અને R2 સિવાય R12ની સામે કયો છે રેઝિસ્ટન્સ? R3 છે ને. ઓકે, તો ભાગાકારમાં R3 લખી દેવાનું. ઓકે, તો આપણે ઇક્વેશન જે એ R12 માટે આ રીતે થશે, R1 × R2 ભાગાકારમાં સરવાળામાં R2 × R3 પ્લસ R1 × R3 ભાગાકારમાં, હવે R12 છે તો આ બંનેનો સામેનો સદિશ સામેનો ઇમ્પિડન્સ શું થશે? R3 થશે. તો અહીં ભાગાકારમાં શું આવશે? R3. હવે તમે જો એનું સાદુરૂપ આપો તો જુઓ એ જ વસ્તુ થઈ જશે. અહીંયા આગળ થઈ ગયું. જો હમણાં આપણે લખ્યું એ પ્રમાણે R1 × R3 R2 × R3 પ્લસ R1 R2 ભાગાકારમાં R3. તો આ બંને સેમ થઈ ગયું. તો ઇન શોર્ટ એવું કહેવા માગું છું કે તમારે પાઈ અને જે ટી નેટવર્ક આપ્યું હોય તો એના જે તમારે રેઝિસ્ટન્સ, આપણે આ થિયરીમાં ઇમ્પિડન્સ લખવાના છે, તો કઈ રીતે લખી શકાય એ આ થિયરીમાં આવશે. તો એ થિયરી સમજવા માટે આ ખબર હોવી જોઈએ પહેલાં તમને. ઓકે, તો હવે આપણે આગળ જઈશું. ઓકે, તો ચલો હવે તમને સમાંતર ટી નેટવર્ક અત્યારે તમારી સામે આપ્યું છે. અહીંયા આગળ આ છે સમાંતર ટી નેટવર્ક. હવે એ સમાંતર ટી નેટવર્ક માટે આપણે પ્રશ્ન એ હતો કે સમાંતર ટી નેટવર્ક માટે ઝેડ એ, ઝેડ બી અને ઝેડ સીના સૂત્રો મેળવવાના છે તથા તેની સંતુલન માટેની શરત એ મેળવવાની છે. ઓકે, તો હવે સમાંતર ટી નેટવર્ક એટલે શું? તો આખું આ જે નેટવર્ક છે એમાં 2 ટી નેટવર્ક છે. જુઓ, એક ઇન્ટરનલ અને એક બહારની સાઈડ. જુઓ આ રીતે, રાઈટ. તો આ બંને ટી નેટવર્ક છે એના આપણે પહેલાં એ બંને નેટવર્ક ઉપરથી આપણે ઝેડ એ, ઝેડ બી અને ઝેડ સીના સૂત્રો મેળવીશું. ઓકે, તો જુઓ, તો ઉપર દર્શાવેલ પ્રમાણે આકૃતિ એ સમાંતર ટી નેટવર્ક દર્શાવે છે, રાઈટ. તો અહીં આગળ તમારે સમાંતર ટી છે, આપણે જોઈ લઈએ આકૃતિ એની. ઓકે, અહીં આગળ એ આકૃતિ દોરાઈ નથી, તો આપણે એક કામ કરીશું, એ આકૃતિ કઈ રીતે દોરાશે ટી નેટવર્ક એ જોઈ લઈએ. તો જુઓ, હવે આપણે એ આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીશું. પહેલું ટી નેટવર્ક છે એ અંદરનું જે આ છે એ લઈશું. તો એમાં તમે જુઓ, એક R1 R2 અને C3 થશે. શું થશે? R1 આ રીતે, R1 આ રીતે સર્કિટ થશે તમારી. ઓકે, નીચે ગ્રાઉન્ડ છે. હવે આપણે એના ટર્મિનલ જોઈ લઈએ. તો ધારો કે એના ટર્મિનલમાં આ 1 આપી દઈએ, આ 2 આપી દઈએ અને આને O આપી દઈએ. ધારો કે O 0 બિંદુ.
હવે અહીં જે છે એ તમે રાઈટ કર્યું મેં એ R1 થશે, અહીં થશે એ R2 થશે અને અહીં થશે એ C3. ઓકે, તો પહેલું જે છે આપણે જે નેટવર્ક એમાં આપણે ટી નેટવર્ક આ રીતે ડ્રો કરી શકાય. તેના Z1 અને Z2 ઇમ્પેડન્સ સરખા છે. આ નેટવર્કને સમતુલ્ય નેટવર્ક નીચે પ્રમાણે દોરી શકાય છે. તો જુઓ, પહેલાં મેં ટી નેટવર્ક ડ્રો કર્યું. હવે એના ઉપરથી આપણે પેરેલલ નેટવર્ક. તો પેરેલલ નેટવર્ક ડ્રો કરવા માટે આપણે મેં તમને હમણાં સમજાવ્યું એ પ્રમાણે જુઓ, આ જે છે એ પેરેલલ નેટવર્ક છે, રાઈટ. તો આપણે એમાં પણ પેરેલલ નેટવર્ક ડ્રો કરીશું. તો આનું પાઈ નેટવર્ક મારે ટી નેટવર્ક તો મેં તમને હાલ ડ્રો કરીને બતાવ્યું, પણ હવે મારે એનું પાઈ એટલે કે ડેલ્ટા ડ્રો કરવું છે, રાઈટ. તો ડેલ્ટા ડ્રો કરવા માટે જો હવે આ જે મેન છે એ સર્કિટ આપેલી છે તમને અહીંયા આગળ, કે જુઓ આપણે શું કરીશું, અહીંયા ટર્મિનલ આપી દઈએ છીએ 1, અહીંયા ટર્મિનલ આપી દઈએ 2 અને અહીંયા ટર્મિનલ આપી દઈએ O. હમણાં જે ટી નેટવર્ક ડ્રો કર્યું હતું એ પ્રમાણે આ રીતે મેં ટી નેટવર્ક ડ્રો કર્યું હતું તમારી સામે. અને આપણે એમ કીધું હતું કે અહીંયા O આપી દો નામ, અહીંયા 1 આપી દો, અહીંયા 2 આપી દો, અહીંયા આપી દો R1, અહીંયા આપી દો R2 અને અહીં આપી દો C3. જોઈ લો અંદર છે C3 એટલે ઇમ્પેડન્સ આપી દઈએ, એના જગ્યાએ ઇમ્પેડન્સ લખ્યું છે Z3. તો જો આ નીચેની સાઈડ છે આ જો આખું ટી નેટવર્ક છે આ રીતે. તો જો અહીંયા Z3 છે અને અહીંયા R1 ને R2 ડ્રો કર્યું છે, રાઈટ. એટલે આ જે અહીંયા ટી નેટવર્ક છે એને અંદરની રચના પ્રમાણે ડ્રો કરવું હોય આપણે તો આ રીતે ડ્રો કરી શકીએ છીએ, આમ આ રીતે. ઓકે, જેમાં અહીંયા નામ આપી દીધું Z3 છે, અહીંયા છે R1 અને અહીંયા છે R2 એક્ઝેક્ટ. હવે મારે એનું ડેલ્ટા. હવે ડેલ્ટા બનાવવા માટે શું કરીશ, તો ઉપર આ રીતે જોડી દઈશ, જે પેલી સર્કિટમાં તમને સમજાવ્યું એ પ્રમાણે. તો ડેલ્ટા માટે તમે અહીંયા જુઓ, અહીંયા જે નામ આપ્યું છે એ તમારે 1 અને O છે, ટર્મિનલ 1 O, તો ત્યાં આપી દો Z1A આપી દો, રાઈટ. નીચે Z1B આપી દો અને અહીંયા આપી દો Z1C. Z1A, Z1C અને Z1B. તો જે નેટવર્ક આપ્યું હતું એનું આપણે પાઈ અને સ્ટારની અંદર આ રીતે ડ્રો કરી શકાય. હવે મારે એના સૂત્રો જોવા છે, બરાબર, ફોર્મ્યુલા. તો કઈ રીતે આપણે, તો એનું આ પાઈ નેટવર્ક થઈ ગયું. Z1A, Z1B અને Z1C એ હમણાં ડ્રો કર્યું હતું અહીં આપણે. વીજ પરિપથ B અને C માટે નીચેના ઇમ્પેડન્સ મેળવી શકાય છે. હવે મારે પહેલી વેલ્યુ મેળવી છે Z1A ની. ઓકે, તો હવે આ જે નેટવર્ક ડ્રો કર્યું છે આપણે આખું, એ જે મેન પહેલી સર્કિટ હતી એના ઉપરથી આપણે કેવી રીતે ડ્રો કર્યું એ છે. હવે Z1A ના સૂત્રો મેળવવા છે, તો Z1A ના સૂત્રો મેળવવા માટે આપણે હમણાં જ શીખવાડ્યું એ પ્રમાણે શું કરવાનું તમારે, તો જુઓ, દરેકની અંદર પહેલાં R1 પછી પ્લસ Z3. Z1A ની અંદર અહીંયા R1, તેમાં આપણે R12 લખ્યું હતું, તો R12માં શું લખ્યું હતું, R1 પ્લસ R2 પ્લસ R1 ઇન્ટુ R2 ભાગાકારમાં R3. એ પ્રમાણે અહીં આગળ તમારે Z1A છે, તો Z1A સમીકરણ મેળવવા માટે તમારે R1 પ્લસ Z3 આ રીતે જો Z1, તો Z1A માટે R1 પ્લસ Z3, R1 પ્લસ Z3. હવે બંનેનો ગુણાકાર પાછો R1 Z3. જો તમારે આ સમીકરણ લખવા માટે આ મેન છે, આ રીતે ડ્રો કરવી હોય, અને ભાગાકારમાં હવે એના સામે બંને વધે અને સામે શું છે R2. ઓકે, સમજી ગયા. તો જો આપ્યું છે એ રીતે આના ઉપરથી આ. હવે R2 છે એનો લસા લઈ લીધો છે અહીંયા આગળ, પહેલાં આ પછી આ લખવાનું છે તમારે. પહેલા નંબરમાં આ છે, પછી આ બીજા નંબરમાં આ સૂત્ર છે. તો પહેલાં તમારે સમીકરણ છે એ આ લખ્યું અને પછી લસા લેશો એટલે આવશે. હવે R1 ઇન્ટુ R2 બંનેમાંથી Z3 કોમન એટલે R1 પ્લસ R2 અને ભાગાકારમાં R2 એમના એમ. બીજા નેક્સ્ટ સ્ટેપની અંદર શું કર્યું છે, તો બંનેને અલગ અલગ ડિવાઈડ કરી નાખ્યું, R1 ઇન્ટુ R2 ભાગ્યા R2 અને પ્લસ આ ભાગ અને ડિવાઇડેડ બાય R2. હવે આગળ જોઈએ આપણે, તો R2 કેન્સલ થશે એટલે R1
અહીં આગળ આ પદ એમના એમ. હવે Z3 તરીકે આપણે કેપેસિટર C3 લીધેલ છે. હવે C3 એટલે કેપેસિટરનો ઇમ્પેડન્સ શું થશે? બધા જાણે છે કે કોઈ બી જનરલી કેપેસિટર હોય તો જે ઓમેગા સી થાય. હવે 1/j⍵c છે તો એનો આપણે 1/j ને આપણે ફરીથી એક્સપાન્શન કરશો એટલે આપણને -j મળશે, કારણ કે ઉપર નીચે તમે કરણી j વડે ગુણશો એટલે -j આવશે અને અહીંયા જવાબ છે -j/⍵c આવશે. આ થોડું રોંગ છે. j/⍵c. હવે -j એમના એમ અને 1/⍵c બરાબર આપણે કહી દઈએ કોઈ x3, કારણ કે C3 છે તો x3, તો અહીં થશે ω/c બરાબર x3. તો આપણું જે આખું ઇમ્પેડન્સ થશે એ -j/x3 થશે. તો અહીં આગળ તમને જવાબ મળશે Z1A નો એ આ રીતે તમને જવાબ મળશે. Z1A માટે R1 - jX3 ઇન્ટુ બ્રેકેટ R1 + R2 ડિવાઇડેડ બાય R2. હવે એ જ પ્રમાણે Z1B. તો Z1B માટે આપણે જોઈએ. ચલો Z1B માટે શું થશે? તો Z1B માટે કયા બે અંદર સ્ટાર નેટવર્કથી બનેલ છે Z સ્ટાર ઇમ્પેડન્સથી? તો કે R1 + R2 + R1 ઇન્ટુ R2 અને એનાથી વચ્ચે છેલ્લે કયો? Z3. જોઈ લો, ખબર પડી છે એ રીતે? ઓકે. હવે Z3ની જગ્યાએ અહીંયા આગળ ડાયરેક્ટ વેલ્યુ મૂકી Z3 એટલે આપણે આગળ જ મેળવી. હવે Z3ની વેલ્યુ શું છે? -jX3. હવે Z1B માટે ચલો Z1B માટે ઓકે, અહીં Z1B છે. હા, Z1C માટે અહીંયા થોડું એક્સપાન્શન આપ્યું છે R1 + R2. હવે જુઓ, આ થોડું એક્સપાન્શન છે. 1/j ફરીથી કરણી લેશો એટલે j² ઉપર નીચે j² આવશે એટલે માઇનસ પ્લસ એટલે +j થઈ જશે. એટલે આ થઈ ગયું તમારું j R1 R2 ભાગાકારમાં x3. હવે Z1C માટે ચલો Z1C તો કયા બે ઇમ્પેડન્સથી છે? Z3 અને R2, એક આ અને એક આ. તો આપણે શું કરીશું? R2 + Z3 + R2 ઇન્ટુ Z3 ડિવાઇડેડ બાય, એટલે એના સિવાય બાકીનો ઇમ્પેડન્સ કયો થાય? R1 છે તો આપણે મૂકીશું અહીં R1. ઓકે, આ રહ્યું તમારી સામે ઇક્વેશન. હવે એને આપણે એક્સપાન્શન કરીશું. Z3ની કિંમત મૂકીશું -jX3. ઓકે, અહીં પણ Z3ની કિંમત મૂકીશું એટલે પ્લસ એ માઇનસ થશે. આગળ સાદુરૂપ આપવાનો કોશિશ કરીશું આપણે. તો શું થશે? અહીંયા આગળ R2 - jX3 બંનેમાંથી કોમન, તો અહીં આગળ વધશે 1 + R2, કારણ કે માઇનસ કોમન એટલે સાઇન ચેન્જ એટલે +R2 ડિવાઇડેડ બાય R1. અહીંયા આટલા ભાગમાં આવશે. તો ફાઇનલી Z1Cનું ઇક્વેશન શું થશે? તો Z1C બરાબર R2 - jX3. R1નો લસા લઈ લો 1 સાથે, તો R1 + R2 ડિવાઇડેડ બાય R1. તો અહીં Z1A, Z1B અને Z1Cને સંયુક્ત રીતે સમીકરણ 1 નંબર આપતા, એટલે એમ કે છે કે આપણે જે અહીં ઇક્વેશન મેળવ્યા છે, આ 3 ઇક્વેશન 1, 2 અને આ 3, તો એને આપણે ઇક્વેશન નંબર 1 આપી શકીએ છીએ. ચલો હવે Z2A. તો Z2A ક્યાંથી આવે? તો આપણે જોયું હતું કે એક સર્કિટ આપણી આ રીતે હતી કે એક અહીંયા ડ્રો કરી હતી, અહીંયા આમ હતું અને બીજું બે C2 અને અહીંયા એક કનેક્ટ કરી અને આ રીતે સર્કિટ હતી. તો પહેલાં મેં તમને વાત કરી કે ઇન્ટરનલ ટી અને એક આઉટર ટી. તો આઉટર ટી નેટવર્ક જે બને છે એને નામ આપી દો Z2, એને સંજ્ઞા આપી દો બધા ઇમ્પેડન્સ માટે Z2. અત્યાર સુધી આપણે જે અંદરનું એટલે કે ઇન્ટરનલ ટી નેટવર્ક હતું એના માટે આપણે સંજ્ઞા આપી હતી Z1 અને આઉટર માટે આપીએ છીએ સંજ્ઞા એના માટે Z2. તો હવે સ્ટાર્ટ કરીએ Z2A માટે, રાઈટ. તો ફરીથી એક મેં આ બધા ઇક્વેશન માટે ફરીથી એક તમારી સામે આકૃતિ દોરી છે જે સમજવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. આ કઈ જ આવી આગળ જે બેઝિક કોન્સેપ્ટ સમજાવો એ પ્રમાણે આ ડ્રો કરી શકાય. તો હવે જુઓ તમે Z2A. તો ફરીથી ચલો Z2Aનું ઇક્વેશન કઈ રીતે મેળવીશું? તો Z2Aનું ઇક્વેશન મેળવવા માટે અંદરના સ્ટાર નેટવર્ક જુઓ. સ્ટાર નેટવર્કમાં કયા બે ઇમ્પેડન્સ છે? R3
ઇન્ટુ C1 તો R3 હવે C1ની જગ્યાએ શું લખી શકાય છે 1/j ઓમેગા C1 ઓકે રાઈટ પ્લસ ફરીથી બંનેનો ગુણાકાર R3 ઇન્ટુ 1/j ઓમેગા C1 ડિવાઇડેડ બાય હવે વધશે શું C2 રાઈટ હવે શું આવશે C2 તો C2ની જગ્યાએ શું આવશે 1/j ઓમેગા C2 ફરીથી મિત્રો કહી દઉં કે આ જે મેં આકૃતિ દોરી છે એ તમે ફરીથી જે પહેલી ફિગર ડ્રો કરી હતી એના ઉપર ફોકસ કરો એ કઈ રીતે દઉં તો ઉપરની તરફ બે C1 C2 હતા અને નીચે એક R3 રેઝિસ્ટન્સ હતો આપણે ફરીથી એ ફિગર છે એને રિફર કરી લઈએ ઓકે તો તમે જોઈ રહ્યા છો C1 C2 C1 C2 અને R3 C1 C2 અને R3 અને એને સમતુલ્ય નેટવર્ક પણ ડ્રો કર્યું છે C1 C2 અને R3 તો આના માટેના ફરીથી આપણે ઇક્વેશન મેળવીશું કારણ કે બે ટી નેટવર્ક છે આપણે ક્વેશ્ચન જ એવા છે કે બંને ટી નેટવર્ક સમાંતર છે એટલે કે સમાંતર ટી નેટવર્ક માટે ચલો તો Z2A માટે આપણે ઇક્વેશન જોયું તો R3 પ્લસ એ રીતે ચલો કિંમત આગળ એક્સપાન્શન કરીએ તો R3 હવે 1/j એટલે ઉપર જશે એટલે -jx1 ઓકે અહીં પણ માઇનસ જે હવે આપણે x1 કહી દઈએ C1 ને ઇમ્પેડન્સને આપણે શું કહી દઈએ રિએક્ટન્સ કહેવાય એમ તો x1 આપણે લાસ્ટ ટાઈમ જે આગળ જોયું તો આગળ આપણે કેપેસિટર કયું હતું C3 હતું તો x3 રિએક્ટન્સ લીધું અહીં આગળ C1 છે ઓકે તો x1 આપીશું નામ ભાગાકારમાં -jx2 કારણ કે જે ઉપર જશે એટલે -jx2 હવે બંનેમાંથી તમે જુઓ તો -jx1 કોમન કાઢો તો -jx1 કોમન કાઢો અથવા તો હજી -jx1 એમ રાખીએ અને અહીં આગળ તમે જુઓ માઇનસ જે સાથે કેન્સલ થશે તો R3x1 ભાગાકારમાં x2 હવે આપણે અહીં આગળ શું કરીશું તો બંનેમાંથી R3 કોમન કાઢીશું ફર્સ્ટ એન્ડ લાસ્ટ તો આપણને વધશે 1 + x1 ડિવાઇડેડ બાય x2 -jx1 ઓકે હવે ફરીથી અહીંયા x2 ને 1 સાથે લસા લઈશું એટલે x2 + x1 ડિવાઇડેડ બાય x2 ઓકે અને અહીંયા -jx1 આપી દો ઇક્વેશન નંબર 2 ચલો એ જ પ્રમાણે Z2B માટે ઓકે તો Z2B માટે તમે સોલ્વ કરશો એટલે તમને મળશે -x1 Z2B માટે આપેલું જ છે અહીંયા ચલો Z2B માટે કયા બે અંદર જે સ્ટાર નેટવર્ક છે તો કયા બે ઇમ્પેડન્સથી બનેલ છે C1 C2 તો ચલો લખો અહીંયા શું આવશે -jx1 -jx2 પ્લસ ફરીથી બંનેનો ગુણાકાર -jx1 -jx2 ડિવાઇડેડ બાય આ બંનેને છોડીને ઉપર કયું આપ્યું છે R3 તો ભાગાકારમાં લઈ લો R3 ચલો એનું એક્સપાન્શન કરો આગળ -jx1 -jx2 પ્લસ હવે j ઇન્ટુ જે એટલે j² એટલે શું થશે માઇનસ ઓકે પછી માઇનસ પ્લસ અને પેલું માઇનસ આપણે આગળનું તો પ્લસ માઇનસ શું થશે માઇનસ એટલે કે x1 x2 માઇનસ સાથે ડિવાઇડેડ બાય અહીં R3 છે ભાગાકારમાં શું આપ્યું છે R3 તો ફાઇનલી Z2B તમને શું મળશે તો -jx1 -jx2 એમાંથી તમે જો -x1 x2 ડિવાઇડેડ બાય R3 ને એક તરફ રાખીશું તો જે ફર્સ્ટ અને સેકન્ડમાંથી આપણે માઇનસ જે છે એ કોમન કાઢીશું તો બ્રેકેટમાં વધશે x1 + x2 ઓકે ચલો હવે Z2C માટે તો Z2C માટે એ જ પ્રમાણે આપણે R3 અને C2 થી બનશે તો R3 પ્લસ શું થશે C2 એ રીતે એટલે કે ઇમ્પિડન્સ Z2 પ્લસ R3 × Z2 ડિવાઇડેડ બાય હવે બંનેને છોડી અને એક જે વધે એ શું છે C1 તો ભાગાકારમાં Z1 ચલો એની કિંમત મૂકીએ આ ઇમ્પિડન્સથી કેપેસિટર માટેના તો તમને આ રીતે મળશે પણ જે આપ્યું છે તો R3 હવે અહીંયા આગળ તમે જો તો અહીં જે એ રીતે પ્રમાણે કોમન નીકળશે તો બંનેને જોડે લઈ જઈએ તો R3 અહીં વધશે R3 × x2 ભાગાકારમાં x1 અને -jx2 હવે R3 કોમન કાઢો તો R3 કોમન કાઢશો એટલે 1 + x2/x1 -jx2 તો
તો ફાઇનલી Z2C ઇઝ ઇક્વલ ટુ R3 x1 1 સાથે એલસીએમ લેશો એટલે x1 પ્લસ x2 ભાગ્યા x1 માઇનસ jx2. તો આ ઇક્વેશન નંબર 2 આપણને મળશે. તો અહીં પણ Z2A, Z2B અને Z2Cને સંયુક્ત રીતે સમીકરણ નંબર 2 આપતા. તો આ રીતે આપણે ટોટલ 6 ઇક્વેશન મેળવ્યા. એમાં પહેલા 3 માટે 1 ઇક્વેશન અને બાકીના 3 ઇક્વેશન માટે 2 ઇક્વેશન. બરાબર, ઇક્વેશન નંબર 2. હવે ઇક્વેશન નંબર 1 અને 2 કઈ રીતે આવે એ મેં તમને સમજાવી દીધું. બે નાનકડી ફિગર ડ્રો તમારી સામે દોરી હતી. આ બધા ઇક્વેશનને ગોખવા ના પડે અને એ તમને એનું પ્રેક્ટિકલી યાદ રહે એ ફિગર ઉપરથી. એ મેં ફિગર 2 બનાવી છે, તો એના ઉપરથી તમે ફટાફટ આ સૂત્રો લખી શકો છો. હવે આપણે આગળ વધવા માટે શું કરીશું, તો હવે આકૃતિમાં દર્શાવેલ બંને પાઈ નેટવર્કને સમાંતર જોડાણમાં લેવામાં આવે. ઓકે, અત્યાર સુધી આપણે જે ઇક્વેશન લીધું એમાં એ બંને પાઈ નેટવર્કના હતા. બરાબર, તો પાઈ નેટવર્કના આપણે ઇક્વેશન લખેલ છે. ઓકે, આ જે છે પાઈ નેટવર્ક માટેના ઇક્વેશન છે. તો એમ કે છે કે હવે બંને પાઈ નેટવર્ક, કેમ? કારણ કે એ સમાંતર ટી નેટવર્ક હતા, એના પાઈ નેટવર્કના આપણે સૂત્ર લખ્યા. તો હવે બંનેને કમ્બાઈન કરશો એ સમાંતર છે, તો આપણે લખી શકીએ કે 1/ZA ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ 1/ZA ઇઝ ઇક્વલ ટુ 1/Z1A પ્લસ 1/Z2A. કારણ કે આપણે બંને પાઈ નેટવર્કની વાત કરી છે. જુઓ, આપણે આગળની આકૃતિ ફરીથી જોઈ લઈએ. તો જુઓ, એક તો આ સર્કિટ રહી સમતુલ્ય પાઈ પરિધોર, બરાબર, અને બીજી આ Z1A માટે, અને એક સર્કિટ આ રહી Z2A. હવે એમ કે છે કે આ બંનેને તમે પેરેલલ લો, બરાબર, તો તમે 1/ZA ઇઝ ઇક્વલ ટુ 1/Z1A પ્લસ 1/Z2A. 1/ZA ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે લસા લઈ લઈએ તો Z2A પ્લસ Z1A ભાગાકારમાં Z2A ઇન્ટુ Z1A. તો ZA બરાબર છેદ છે અંશમાં જશે, તો આપણને એક ઇક્વેશન આ રીતે મળશે. હવે Z1A અને Z2Aની કિંમત મૂકતા, હવે ખાસ કરીને આપણે આગળ ઇક્વેશન મેળવી લીધા જે આગળ Z1A અને Z2Aના, એની કિંમત છે અહીં આગળ ZAમાં મૂકીશું, જે અત્યારે મેળવ્યું છે એમાં. તો ક્રમશઃ Z1A અને Z2Aની આપણે કિંમત મૂકીશું તો કંઈક આ રીતે આખું સાદુરૂપ મળશે. હવે આ કઈ રીતે આવી એ તમારે આગળથી એ ઇક્વેશનની કિંમત આમાં મૂકી દેવાની. હવે કિંમત મૂકશો એટલે હવે આપણે આગળ એક્સપાન્શન જોઈએ. આ આખું જે છે એ આગળથી કિંમત મૂકી છે, બીજું કાંઈ નથી કર્યું. ચલો, હવે ZA બરાબર R1 માઇનસ JX3 R1 પ્લસ R2 ભાગાકારમાં R2. હવે અહીંયા આગળ તમે જુઓ તો શું કર્યું છે, તો R3 ઇન્ટુ X1 X2 પ્લસ ઓકે, અને અહીં આગળ R3 છે X2 પ્લસ X1 ભાગ્યા X2 માઇનસ JX1 અને ભાગાકારમાં રિયલ પદ છે જોડેલા આવ્યા છે. છેદની અંદર શું કર્યું છે, આ સ્ટેપમાં છેદની અંદર રિયલ સ્ટેપ છે, જે રિયલ પદો એ જોડેલા આવ્યા છે, એટલે કે R1 પ્લસ R3 ઇન્ટુ X1 પ્લસ X2 ભાગ્યા X2, અને જે વાળા પદ છે એ એક તરફ લઈ ગયા છે, તેમાં જે કોમન કાઢો તો અહીં શું વધે, X3 ઇન્ટુ R1 પ્લસ R2 ભાગાકારમાં R2, અને અહીં શું વધશે, હવે અહીંયા માઇનસ છે તો અહીંયા આગળ પ્લસ થઈ જશે, તો પ્લસ X1. ઓકે, ચલો આ રીતે આપણે જે સ્ટેપ છે એ કોમન કાઢે છે જે સાથે, જો તમે જોઈ શકો છો, રાઈટ. જો જે સાથે અહીં છે X1 અને અહીં છે X3. નેક્સ્ટ જોઈએ આપણે. હવે એ પ્રમાણે ZB, તો ZBમાં પણ તમે કમ્બાઈન કરી શકો છો. જેમ ZA કમ્બાઈન કર્યું આપણને આ રીતે મળ્યું, તો એ રીતે ZBને પણ કમ્બાઈન પેરેલલ કરીએ તો આપણને મળશે અહીં આગળ ZB, અને એમાં પણ તમે વેલ્યુ મૂકશો એટલે આ રીતે સમીકરણ નંબર 4 મળશે. અને ZCમાં ક્રમશઃ કિંમતો મૂકશો એટલે તમને સમીકરણ નંબર શું મળશે, 5. તો હવે તમે જુઓ કે ZA, ZB અને ZCના જે ઇક્વેશનો મળે એમાં એમ કહે છે કે જો ZA બરાબર 0 અને ZC બરાબર 0 લઈએ અને ZB બરાબર ઇન્ફિનિટી લઈએ, એમ માની લઈએ, ધારણા કરી લઈએ કે જો ZB બરાબર ઇન્ફિનિટી થાય તો ઉપરોક્ત વીજ પરિપથ માટે સંતુલન સ્થિતિ મળે, એટલે કે ZA અને ZCના મૂલ્યો શૂન્ય થવા માટે અહીંયા શું લખ્યું છે, ZA બરાબર 0 અને ZC બરાબર 0. હવે ZA અને ZC શૂન્ય ક્યારે થાય, તો જમણી બાજુ એમના છેદ છે એ શું થશે, ઇન્ફિનિટી અનંત થાય ત્યારે, જે અશક્ય છે.
ZA અને ZCના સૂત્રની અંદર અત્યારે તમે જુઓ ZC છે તો આ છેદ છે એ તમારે ક્યારે શૂન્ય થાય તો આના બરાબર તમારે ઇન્ફિનિટી થાય તો તમારે શૂન્ય થાય, પણ જે અશક્ય છે. તો શું કરવાનું, પરંતુ ZBનો છેદ શૂન્ય થાય તો ZBની અનંત બને છે. ZB માટે જે શક્ય છે, આ વસ્તુ જે છે એ ZB માટે શક્ય છે. ઓકે, તો આપણે ZB માટે શું કરીશું, તો છેદ છે એ શૂન્ય લઈ લઈએ. તો ZBનો છેદ જો અહીંયા આગળ તમે શૂન્ય લો છો, આના બરાબર 0, તો પહેલાં રિયલ પદ છે એના બરાબર 0. ઓકે, અને પછી તમારું જે વાળું સ્ટેપ છે, ઓકે, એના બરાબર 0 લઈ લો. બરાબર, કોમ્પ્લેક્સ સંખ્યા છે. તો તમે જુઓ મેં તમને કીધું એ પ્રમાણે પહેલાં તો રિયલ સંખ્યા એના બરાબર 0 લેશો એટલે R1 + R2 × R3 બરાબર X1 X2 થશે. જુઓ અહીં આગળ આના બરાબર તમે 0 લઈ લો. ઓકે, આના બરાબર તમે 0 લઈ લેશો. ઓકે, તો આ સ્ટેપ જમણી બાજુ જશે એટલે તમને વધશે શું, આ રીતે R1 + R2 × R3 બરાબર X1 X2 તથા R1 × R2 બરાબર X1 + X2 × X3 ZB માટે. ઓકે, આના બરાબર તમે 0 લઈ લો. ઓકે, તો તમે R1 × R2 બરાબર એ રીતે ઇક્વેશન મળશે × X3, તો ZB ઇન્ફિનિટી થાય. તો અહીં સમીકરણ નંબર 6 અને 7 એ સમાંતર T નેટવર્ક માટેની સંતુલન પરિપથ માટેની સમીકરણની જે સ્થિતિ છે, ઓકે, એ મળે તમને 6 અને 7. હવે આગળ જઈએ. જો R1 = R2 બંને અવરોધો સમાન લઈએ અને બંને કેપેસિટરના રિએક્ટન્સ સમાન લઈએ X1 = X2, તો આપણે X1 = X2 છે એટલે કે 1/ωc1 = 1/ωc2. આપણે જાણીએ છીએ કે ઓમેગા બરાબર શું થાય, 2πf. ઓમેગા બરાબર શું થાય, 2πf. તો 2πfc1 = જમણી બાજુ 2πfc2 એ લઈએ તો સંતુલન માટેની આવૃત્તિ નીચે પ્રમાણે મળે છે. તો સમીકરણ 6 પરથી આપણે કિંમત મૂકીએ સમીકરણ નંબર 6માં, તો જમણી બાજુ X1 ને X2 છે એની જગ્યાએ આપણે શું લખી દઈએ, 1/2πfc1 × 1/2πfc2 છે એ રીતે. ઓકે, અને આપણે ધારી લીધું છે R1 = R2, તો R1 = R2 ધારી દઈએ તો 2R1 R3 થશે, કારણ કે R2 સમાન થશે. તો અહીંયા R2 એટલે 2R2 અથવા તો R1 છે, 2R1 R3. તો અહીંયા R2 = R1 લઈ લઈએ, 2R1 × R3 = C1 ને C2 પણ સમાન છે, તો 1/2 × 4 π × π એટલે π², અને C1 ને C2 સમાન છે એટલે આપણે લઈ લઈએ C1². તો f² ને સૂત્રનો કરતા બનાવશો એટલે તમને આ રીતે ઇક્વેશન મળશે, જ્યાં C1 બરાબર એક કોમન લઈ લઈએ, C લઈ લઈએ, તો f² બરાબર ઇક્વેશન છે 4π² c² × 2R1 R3. તો fને સૂત્રનો કરતા બનાવશો એટલે છેદ છે એ સમગ્ર સ્ક્વેર રૂટ થશે 4 નું 2, એ રીતે π² નું π, તો આપણને આ રીતે જવાબ મળશે, જે માંગેલ આવૃત્તિ માટેનું સમીકરણ છે. તો મિત્રો, જે આપણે સંતુલન માટેની શરત અને આવૃત્તિ માટેનું જે સૂત્ર લાવવાનું છે એના માટે ફરીથી કહી દઈએ કે ZA અને ZCનો છેદ શૂન્ય થવો જોઈએ, પણ જે શક્ય નથી. તો ZBના જે ઇક્વેશન એમાં જમણી બાજુ જે નીચે છેદ છે એને શૂન્ય કરી દેવાનો, એટલે કે રિયલ સ્ટેપ બરાબર 0 અને તમારું જે કાલ્પનિક જે ભાગ છે બરાબર, એનો જે રિયલ અને જે કાલ્પનિક એટલે જે વાળો ભાગ છે, કોમ્પ્લેક્સ ભાગ છે, એને 0 લઈ લઈએ. અને એ 0 લેશો એટલે તમને 6ઠું અને 7મું ઇક્વેશન તમને મળશે. અને એના ઉપરથી તમારે R1 = R2 અને C1 = C2 ધારણા લેશો એટલે તમને સંતુલન માટેની શરત અને તમને આવૃત્તિ માટેનું ઇક્વેશન મળી જશે. ઓકે મિત્રો, થેન્ક યુ.